કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છીએ. અને જો સવારમાં સરસ મજાના ઉઠી ગયા અને એમ કહેવાય કે ચા પાણી પીને આપણે કમ્પ્લીટ થઈ જશે. અને બાકી તો જો આજના દિવસની કંઈક આપણે આવી શરૂઆત કરીએ. અને હાલો હવે જ આવી મેળી ઉપર અને જોઈ કેવા ફૂલડા ખીલા છે અને પછી આપણે બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો આપણે સવારમાં આવી ગયા છે મેળી ઉપર અને થોડીક વાર બેસી જઈશું કામે. જેમ કે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા આજે, પણ આપણો બ્લોગ મોડો ચાલુ કર્યો હતો. તો ફાઇનલી જો આપણે મેળી ઉપર આવી ગયા ચા પાણી પી અને કમ્પ્લીટ ને હવે બેસી જઈએ થોડીક વાર કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે બે ગયા હતા કામે અને મસ્ત મજાની હીરાવાળી બંગડીમાં વેલ ચોંટાડવાની છે. મેં તમને કાલ પરમ દિવસ બંગડી દેખાડી હતી. આપણે મસ્ત મજાના સ્ટોકના ઢગલામાં બંગડી હતી. તો એ બંગડીમાં આપણે આજે ફાઇનલી વેલ ચોંટાડી દીધી છે. તો હું તમને બતાવું એ બંગડીમાં કેવી રીતે વેલ ચોંટાડી છે આપણે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે મસ્ત મજાની કંઈક આવી ડિઝાઇન બનાવી છે. અને એમ કહેવાય કે હીરા ચોંટાડેલી ડિઝાઇન છે. અને આમાં આપણે પાટલા પણ કાલે આવ્યા હતા અને આજે આપણે આમાં બંગડી ચોંટાડવી છે. જો મસ્ત મજાના હીરા ચમકે છે અને આપણી વેલ પણ આજ તો ચમકે છે, કેમ કે ફૂલ ગોલ્ડ મારેલું છે. તો બસ જો આપણે મિત્રો કંઈક આવી ડિઝાઇન બનાવી છે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે કંઈક આવી ડિઝાઇન બનાવી છે અને મેં તમને બતાવી હીરાવાળી બંગડી. કેમ કે આપણે બે દી પહેલાં પાટલા આવ્યા હતા તો એમાં બંગડી છે એટલે કે સેટનો માલ બનાવેલો છે. તો બસ જો આપણે બેસી જઈશું કામે અને હવે આપણે મળશું સીધા બપોરે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી વાગી ગયા છે બપોરના 12 થી 12:30 અને હવે આપણે જઈશું જમવા. કેમ કે બપોરનો ટાઈમ જેવી થઈ ગયો તો ભૂખ લાગી છે. તો હાલો હવે આપણે જઈએ નીચે જમવા. અને એમ કહેવાય કે જમવામાં મસ્ત મજાનું બનાવેલું છે, બટેકાનું શાક અને ઘઉંની રોટલી. તો જો ફાઇનલી આપણે અત્યારે હાલ્યા જ આવી છીએ. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે આવી ગયા હવે નીચે અને હવે આપણે ફટાફટ જમી લેવી અને પછી આપણે બેસી જઈશું ફટાફટી કામે. અને એમ કહેવાય કે આજે આપણે બપોરે પણ પોરો નથી ખાવાનો, કેમ કે આજે આપણે 4 વાગ્યે કામ દેવાનું છે. તો ફટાફટ આપણે જમી લેવી અને પછી બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે આપણે જાવી છીએ મેળી ઉપર અને બેસી જઈશું કામે. અને એમ કે આપણે જો અત્યારે કામ દેવાનું છે. તો હાલો આપણે ફટાફટ આવી ગયા મેળી ઉપર અને હવે આપણે બેસી જઈશું કામે. ફ્રેન્ડ, તો આપણે ફરી વ્લોગમાં આવી ગયા છીએ અને એમ કહેવાય કે મારા પપ્પા ગયા હતા આજે જંગલમાં. તો જંગલમાંથી એક તો કંટોલા લાવ્યા છે, એ તો આપણે બધા ઓળખતા જ હોય, પણ એક મસ્ત બીજી નવી ચીજ કંઈક લાવ્યા છે. તો જંગલની વસ્તુ જો તો જાજા ભાગે તો કોઈ ન ઓળખે. તો ફાઇનલી જો આપણે પહેલાં જઈએ છીએ દશામાની આરતીમાં ભાગ લેવા અને પછી હું બતાવીશ કે મારા પપ્પા હું જંગલમાંથી લાવ્યા છે. તો હાલો આપણે જઈએ પહેલાં આરતી કરવા. તો તમે પણ ચાલો આરતીમાં. ફ્રેન્ડ, તો જો આપણે અત્યારે ફરી બ્લોગમાં આવી ગયા છીએ અને એમ કહેવાય કે મારા પપ્પા ગયા હતા આજે જંગલમાં અને જંગલમાંથી એક નવી વસ્તુ લાવ્યા છે. એક તો છે આપણે કંકોડા અને બીજી એક મસ્ત અલગ નવી વસ્તુ લાવ્યા છે. જો કે જંગલમાં જ હોય, બીજે ક્યાંય ન મળે, માર્કેટમાં કે યાર્ડમાં આ વસ્તુ ક્યાંય ન મળે. મારા પપ્પા જંગલમાંથી એવી નવી વસ્તુ લાવ્યા છે અને અમારે જયરાજભાઈ જો વિડીયોમાં આવી ગયા છે અને એ નખરા કરે છે. કેમ નખરા કરે છે? વિડીયોમાં એવા નખરા કરાયા બધા. ગણપતિ બાપાથી આરતી કરી આપતો નખરા કરું. ગણપતિ હજી ગણેશ બાપાને વાર છે, પણ નથી વાર. હાજી કરવાની. હાલો હાલો ફ્રેન્ડ, તો જો હું તમને બતાવું મારા પપ્પા લાવ્યા છે નવી વનસ્પતિ. તો જો હું તમને બતાવું અને અમારે જયરાજભાઈના નખરા તો નહીં ખૂટે.
બધાને બહુ જ ફેમિલી આખું હોય ને તો આમ કંટોલાનું શાક ખાવાની મજા આવે. તો જો ફ્રેન્ડ આવા કંટોલા છે. તો હવે હું તમને બતાવું હે ને, અને આ વસ્તુ શું છે ને એ તમે કોમેન્ટ કરજો. જો ગામડે રહેતા હોય ને તો લગભગ તો બધાને ખબર જ હોય. અને જો આના આવા પાંદડા થાય લાંબા લાંબા, અને એમ કહેવાય કે ખાવામાં મસ્ત ખાટા મીઠા હોય. અને આ વસ્તુ એક બટેકા જેવી થાય. જોવો તમે ફ્રેન્ડ, આ જો મારા પપ્પા એમ કહેવાય કે વેલ સહિત લાવ્યા છે. જો આખી વેલ છે, મોટી જબરી. જો આખી વેલ એની જ છે. અને મારા પપ્પા એમ ખાસ બતાવવા હાટું લાવ્યા કે ભાઈ જો આ વસ્તુ જંગલમાં હોય અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય. તો તમે કોમેન્ટ કરજો કે આ વસ્તુ શું છે અને શું નહીં. અને જોવામાં તો એમ કહેવાય ને કે એકદમ બટેકા જેવું જ લાગે ફ્રેન્ડ. તો તમે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે આ કઈ વસ્તુ છે ફ્રેન્ડ. તો જો મેં તમને બતાવ્યું આ કઈ વનસ્પતિ છે અને શું આનું નામ છે, તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને બસ જો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલે. તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને જો વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો તમને સૌથી પહેલાં મળે. તો હવે આપણે મળશું કાલે. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.